શક્યતાઓ તો ઘણી બધી છે 500 રૂપિયાની નોટ વિશે. જી હા, હું છું આયુષી અને વાત કરી રહી છું 500 રૂપિયાની નોટમાં આવનારા બદલાવ વિશે. ત્યારે એવું પણ એક રીઝન છે જે તમને અચંબિત કરી શકે છે. શું છે એ રીઝન? કે બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણા કહી રહ્યા છે આરબીઆઈ માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો બંધ કરી શકે છે. આ માત્ર શક્યતા છે. આરબીઆઈએ 500, 1000 અને 2000ની જૂની નોટો બંધ કરી દીધી છે. ત્યારે હવે આરબીઆઈ 100 અને 200 રૂપિયાની નોટોનું જે ચલણ છે એ વધારીને 500 રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાં જે છે એને રોકવાનો છે. આ ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને પણ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે એ આપવા માટે પણ 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકાય છે. શક્યતાઓના બજારમાં જોવું એ રહ્યું કે 500ની નોટ જો બંધ થશે તો એ પછી 200 અને 100ની નોટ ચલણમાં કેટલી વધશે. આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.